નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાત હાઈકોર્ટના પટાવાળાનું જે પેપર હતું તે 17/2/2019ના રોજ લેવામાં આવ્યું હતું. તો તેના સોલ્યુશન વિશે આ વિડીયોના ડિટેલમાં વાત કરીશું. ઓકે મિત્રો, તો જે પેપર હતું તો સિમ્પલ જ હતું, સાવ આવડી જાય એવું હતું. ઓકે તો મિત્રો, આપણે જોઈએ ક્વેશ્ચન કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાયેલા છે અને તેનો જવાબ શું આવે છે. ઓકે તો મિત્રો, આપ જોઈએ આજે લેવાયેલ ગુજરાત હાઈકોર્ટ અથવા તો પ્યુનનું પેપર સોલ્યુશન છે 17/2/2019ના રોજ લેવામાં આવી હતી, એટલે કે આજે જ આની એક્ઝામ લેવામાં આવી હતી. ઓકે મિત્રો, જોઈએ ક્વેશ્ચન નંબર 1, લીંબુમાં કયો એસિડ રહેલો હોય છે અથવા તો લીંબુમાં કયો એસિડ હોય છે? તો આવશે સાઇટ્રિક એસિડ છે તે લીંબુની અંદર રહેલો હોય છે. ઓકે, એના પછીનો પ્રશ્ન જોઈએ ક્વેશ્ચન નંબર 2, સૌથી નાની ઉંમરમાં ટેસ્ટ ક્રિકેટના કેપ્ટન કોણ હતા? ઓકે, સૌથી નાની ઉંમરમાં ટેસ્ટ ક્રિકેટ કેપ્ટન કોણ હતા? તો મિત્રો જવાબ આવશે અજીત વાડેકર. અજીત વાડેકર જે છે તે સૌથી નાના ક્રિકેટ કેપ્ટન છે. એના પછી પ્રશ્ન જોઈએ તો અલ્હાબાદનું નામ શું હતું? તો મિત્રો અલ્હાબાદ છે તેનું નામ પ્રયાગરાજ કરવામાં આવેલું છે. ઓકે મિત્રો, એના પછીનો પ્રશ્ન જોઈએ તો સીએનજીનું પૂરું નામ જણાવો. ઓકે, સીએનજી. ઓકે, સીએનજીનું પૂરું નામ થશે કોમ્પ્રેસ નેચરલ ગેસ. અને ઓકે, કોમ્પ્રેસ નેચરલ ગેસ. પછી જોઈએ તો ખજુરાનું મંદિર ક્યાં આવેલું છે? મિત્રો ખજુરાનું મંદિર ક્યાં આવેલું છે? તો મિત્રો કયા રાજ્યમાં આવેલું છે? તો આવશે મધ્યપ્રદેશ છે તેની અંદર ખજુરાહોનું મંદિર આવેલું છે. ઓકે, એના પછીનો પ્રશ્ન જોઈએ ભારતના પ્રથમ નાગરિક કોણ હોય છે? તો મિત્રો ભારત દેશ છે તેના પ્રથમ નાગરિક તરીકે ભારતના જે રાષ્ટ્રપતિ હોય છે તેને ગણવામાં આવે છે ભારતના પ્રથમ નાગરિક તરીકે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો દાંડીકૂચ ક્યારે કરવામાં આવી હતી? મિત્રો દાંડીકૂચ છે ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ આવશે 12 માર્ચ 1930ના રોજ કરવામાં આવી હતી. ઓકે, પછીનો પ્રશ્ન જોઈએ તો 1 તોલું ઇઝ ઇક્વલ ટુ કેટલા ગ્રામ થાય? ઓકે, 1 તોલું એટલે કે 11.66 ગ્રામ થાય. ઓકે, જનરલી આપણે એમ સમજતા હોય છે 1 તોલું એટલે કે 10 ગ્રામ, પણ એકચ્યુઅલમાં 1 તોલાનું વજન 11.66 ગ્રામ થશે. એના પછી પ્રશ્ન જોઈએ તો સૂર્યગ્રહણ કેવી રીતે થાય છે? પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવે ત્યારે. ઓકે, તો સૂર્યગ્રહણ કેવી રીતે થાય છે? જ્યારે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવે. પૃથ્વી અને સૂર્યની વચ્ચે જ્યારે ચંદ્ર આવે ત્યારે સૂર્યગ્રહણ થતું થાય છે. ઓકે, પછી જોઈએ તો રૂપિયાના સિક્કાનો આકાર કેવો હોય છે? તો રૂપિયાનો જે સિક્કો હોય છે તેનો આકાર નળાકાર પ્રકારનો હોય છે. ઓકે, મિત્રો એના પછીના પ્રશ્નો જોઈએ. ઓકે, એના પછીનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં સૌથી મોટી નોટ પર કયા દેશ એ પ્રતિબંધ મૂક્યો છે? મિત્રો સૌથી જે મોટી છે એટલે કે 2000ની છે, જે 500ની છે, તે કયા દેશે પ્રતિબંધ મૂકવામાં આવેલો છે કે જે નોટ છે તે સ્વીકારવામાં આવશે નહીં? ઓકે, તો મિત્રો જવાબ આવશે નેપાળ દેશની અંદર જે મોટી નોટો છે તે સ્વીકારવામાં આવશે નહીં. ઓકે, પછી જોઈએ તો બજેટ 2019, જે બજેટ છે 2019નું કોણે રજૂ કર્યું? તો આવશે પિયુષ ગોયલ દ્વારા આ જે બજેટ છે તે રજૂ કરવામાં આવેલું છે. ઓકે, એના પછીનો પ્રશ્ન જોઈએ તો તાનારીરી મહોત્સવ ક્યાં ઉજવવામાં આવે છે અને ક્યાંનો છે? તાનારીરી મહોત્સવ ક્યાં ઉજવવામાં આવે છે અને ક્યાંનો છે? ઓકે મિત્રો, તાનારીરી જે મહોત્સવ છે તે વડનગરની અંદર ઉજવવામાં આવે છે. ઓકે, વડનગરની અંદર તાનારીરી મહોત્સવ ઉજવવામાં આવે છે. પછી જોઈએ તો સીધી લોકોનું નૃત્ય કયું છે? સીધી લોકોનું નૃત્ય કયું છે? મિત્રો સીધી લોકો છે તેનું નૃત્યનું નામ છે ધમાલ, જે તેનું નૃત્યનું નામ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો વ્યોમનો સમાનાર્થી શબ્દ આકાશ. મિત્રો વ્યોમ છે તેનો સમાનાર્થી શબ્દ શું થાય? તો વ્યોમનો મિત્રો સાચો જે સમાનાર્થી શબ્દ છે તે આકાશ, તે આપનો જવાબ આવશે. પછી જોઈએ તો મોહિની, તો મોહિનીનો સાચો જવાબ આવશે આકર્ષણ. પછી જોઈએ તો અહર્નિશ, તો આવશે નિત્ય. પછી જોઈએ તો સૌરી, તો તેનો સાચો જવાબ આવશે એટલે કે રાત્રિ. પછી જોઈએ તો સંક્ષિપ્ત છે તેનો સાચો જવાબ આવશે ટૂંકું. વિરુદ્ધાર્થી પ્રશંસા તો નિંદા. વિરુદ્ધાર્થી શબ્દ આપવાનો છે, પ્રશંસા તો નિંદા. ઓકે, તો આ ગુજરાતી વ્યાકરણના અલગ અલગ પ્રશ્નો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો વરસાદ આવે છે ત્યારે કયો રાગ ગાવામાં આવે છે? મિત્રો કયો રાગ ગાવામાં આવે છે? તો આવશે મનહર રાગ ગાવામાં આવે છે. પછી જોઈએ તો બોગી બ્રિજ ક્યાં આવેલો છે અથવા તો કયા રાજ્યની અંદર તેનું નિર્માણ કરવામાં આવેલું છે? તો આવશે અસમ રાજ્યની અંદર બોગીબિલનું જે બોગી બ્રિજ છે તેનું નિર્માણ કરવામાં આવેલું અથવા તો આવેલો
છે. પછી જોઈએ તો રોક ગાર્ડન ક્યાં આવેલો છે? તો આપણે રોક ગાર્ડન જે છે તે ચંદીગઢની અંદર આવેલો છે. પછી જોઈએ તો હાલના પ્રજાસત્તાક દિનની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? મિત્રો, હાલના જે પ્રજાસત્તાક દિન છે તેની ઉજવણી પાલનપુરમાં કરવામાં આવી હતી. કઈ જગ્યાએ કરવામાં આવી હતી? પાલનપુરની અંદર કરવામાં આવી હતી. ઓકે મિત્રો, એના પછીનો પ્રશ્ન જોઈએ. ગુજરાતનું ચેરાપુંજી ગણાતું શહેર કયું છે? ઓકે, ગુજરાતનું ચેરાપુંજી ગણાતું શહેર કયું છે? ઓકે, કાપરલા. ઓકે, કાપરલા. ઓકે, તે ચેરાપુંજી તરીકે ગણાતું શહેર છે. પછી જોઈએ તો K9 વજરા ઉદ્યાન ઉદ્ઘાટન થયું હતું. તો આવશે હજીરા, સુરતમાં થયું હતું K9 વજરાનું. ઓકે, પછી જોઈએ તો એન્જિન વગરની ટ્રેનનું નામ શું છે? એન્જિન વગરની ટ્રેનનું નામ શું છે? તો આવશે વંદે માતરમ એક્સપ્રેસ ટ્રેન 18. વંદે માતરમ ટ્રેન એક્સપ્રેસ 18. પછી જોઈએ તો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર 2018માં કોને મળ્યો હતો? દાદા સાહેબ ફાળકે પુરસ્કાર 2018માં કોને મળ્યો હતો? તો આવશે વિનોદ ખન્નાને મળ્યો હતો. પછી જોઈએ તો 2019માં ભારત રત્ન કોને મળ્યો હતો? તો 2019ની અંદર ભારત રત્ન એવોર્ડ છે જે સચિન તેંડુલકરને મળ્યો છે. એના પછી પ્રશ્ન જોઈએ તો ઇન્કલાબ જિંદાબાદનો નારો કોણે આપ્યો હતો? ઇન્કલાબ જિંદાબાદનો નારો કોણે આપ્યો હતો? તો આવશે ભગતસિંહ દ્વારા આપવામાં આવ્યો હતો. પછી જોઈએ તો વિસ્ડેન પુસ્તક કઈ રમત સાથે સંકળાયેલું છે? વિસ્ડેન પુસ્તક કઈ રમત સાથે સંકળાયેલું છે? તો આવશે ક્રિકેટ સાથે સંકળાયેલું છે. પછી જોઈએ તો કાન પકડવા એટલે કે ભૂલ સુધારવાની કુલ જે ભૂલ છે તે સ્વીકારવી. ઓકે, કાન પકડવા એટલે કે ભૂલ સુધારવી અને જે આપણે ભૂલ સ્વીકારી લેવી. ઓકે, પછી જોઈએ તો IMFના નવા CEO કોણ છે? IMFના નવા CEO કોણ છે? તો આવશે ગીતા ગોપીનાથ જે છે તે નવા CEO છે. પછી જોઈએ તો પારસીઓનું પ્રસિદ્ધ તીર્થ ઉદવાડા ક્યાં આવેલું છે? તો આવશે તે વલસાડની અંદર આવેલું છે. પછી જોઈએ તો ચંદા કોચર કઈ બેંક સાથે સંકળાયેલા છે? ચંદા કોચર કઈ બેંક સાથે સંકળાયેલા છે? તો આવશે ICICI બેંક સાથે સંકળાયેલા છે. ખરીદ કિંમત પ્લસ ખરાજાત ઇઝ ઇક્વલ ટુ પડતર. ઓકે મિત્રો, તો આ સૂત્ર છે. ઓકે, પડતર કિંમત શોધવી હોય તો તેના માટેનું સૂત્ર છે ખરીદ કિંમત પ્લસ ખરાજાત ઇઝ ઇક્વલ ટુ પડતર કિંમત. ઓકે, એના પછીનો પ્રશ્ન જોઈએ તો બાંધણી છે કે વખણાય? ઓકે, તો ક્યાંની બાંધણી જે છે તે વખણાય છે? તો મિત્રો, જામનગરની જે બાંધણી છે જે વખણાય છે. ગાંધીજીને પ્રથમ રાષ્ટ્રપિતા કોણે કહ્યું હતું? ગાંધીજીને પ્રથમ રાષ્ટ્રપિતા કોણે કહ્યું હતું? તો મિત્રો જવાબ આવશે સુભાષચંદ્ર બોઝે સૌપ્રથમ તેને ગાંધીજીને રાષ્ટ્રપિતા કહ્યા હતા. પછી જોઈએ તો મહિલા T20 કેપ્ટન કોણ છે? મહિલાના T20 જે ક્રિકેટ છે તેના કેપ્ટન કોણ છે? તો આવશે હરમનપ્રીત કૌર જે છે તે મહિલા T20 જે મેચ છે તેના જે કેપ્ટન છે. તમાકુમાં કયું ઝેરી દ્રવ્ય હોય છે? તો મિત્રો, તમાકુની અંદર જે નિકોટિન નામનું ઝેરી દ્રવ્ય હોય છે. લોકસભાની સભ્ય બનવાની ઉંમર કેટલી હોય છે? તો મિત્રો, લોકસભાના સભ્ય બનવું હોય તો તેની ઉંમર 25 વર્ષ હોવી જરૂરી છે. ઓકે મિત્રો, તો આજે તો કયા રાજ્યની અંદર તેનું નિર્માણ કરવામાં આવેલું છે? તો આવશે અસમ રાજ્યની અંદર બોગીબીલનું જે બોગી બ્રિજ છે તેનું નિર્માણ કરવામાં આવેલો છે. પછી જોઈએ તો રોક ગાર્ડન ક્યાં આવેલો છે? તો આપણે રોક ગાર્ડન જે છે તે ચંદીગઢની અંદર આવેલો છે. પછી જોઈએ તો હાલના પ્રજાસત્તાક દિનની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? મિત્રો, હાલના જે પ્રજાસત્તાક દિન છે તેની ઉજવણી પાલનપુરમાં કરવામાં આવી હતી. કઈ જગ્યાએ કરવામાં આવી હતી? પાલનપુરની અંદર કરવામાં આવી હતી. ઓકે મિત્રો, એના પછીનો પ્રશ્ન જોઈએ. ગુજરાતનું ચેરાપુંજી ગણાતું શહેર કયું છે? ઓકે, ગુજરાતનું ચેરાપુંજી ગણાતું શહેર કયું છે? ઓકે, કાપરલા. ઓકે, કાપરલા. ઓકે, તે ચેરાપુંજી તરીકે ગણાતું શહેર છે. પછી જોઈએ તો K9 વજરા ઉદ્યાન ઉદ્ઘાટન થયું હતું. તો આવશે હજીરા, સુરતમાં થયું હતું K9 વજરાનું. ઓકે,
પછી જોઈએ તો એન્જિન વગરની ટ્રેનનું નામ શું છે? એન્જિન વગરની ટ્રેનનું નામ શું છે? તો આવશે વંદે માતરમ એક્સપ્રેસ ટ્રેન 18. વંદે માતરમ ટ્રેન એક્સપ્રેસ 18. પછી જોઈએ તો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર 2018માં કોને મળ્યો હતો? દાદા સાહેબ ફાળકે પુરસ્કાર 2018માં કોને મળ્યો હતો? તો આવશે વિનોદ ખન્નાને મળ્યો હતો. પછી જોઈએ તો 2019માં ભારત રત્ન કોને મળ્યો હતો? તો 2019ની અંદર ભારત રત્ન એવોર્ડ છે જે સચિન તેંડુલકરને મળ્યો છે. એના પછી પ્રશ્ન જોઈએ તો ઇન્કલાબ જિંદાબાદનો નારો કોણે આપ્યો હતો? ઇન્કલાબ જિંદાબાદ